ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. એમાં આપણે જોતા હતા સ્વાધ્યાય 7.2 પ્રશ્ન નંબર છે 4. પ્રશ્ન નંબર 4 એવું કહે છે કે બિંદુ -1 6 અને બિંદુઓ -3 10 તેમજ 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે આપણે ગુણોત્તરના યામ શોધવાના છે. m1 અને m2 છે જે એના યામ શોધવાના છે. સૌથી પહેલાં તો ધારી લઈએ કે કોઈ બિંદુ P છે જે -1 અને 6 છે. એ બિંદુઓ A છે એ -3 10 અને B છે 6 -8 ને જોડતા કોઈ રેખાખંડ m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર, સૂત્ર આપણને ખ્યાલ છે. હંમેશા આપણે અહીંયા શું હતું તો કે P ના કોઈ યામ x y હતા એ શોધતા હતા, પરંતુ અહીંયા ગુણોત્તર શોધવાનો છે m1 અને m2. સૂત્ર મુજબ આપણે અહીંયા pxy ના યામ આપણને ઓલરેડી આપી દીધા છે -1 અને 6 જે આપણે ધારેલા છે. બરાબર, m1 સાથે શું આવશે તો કે 6 એટલે શું થાય x2 બરાબર, વત્તા m2 સાથે આવશે x1 -3 છેદમાં m1 પ્લસ m2. હવે m1 સાથે આવશે y2 વત્તા m2 સાથે આવશે y1 એટલે 10 m1 પ્લસ m2. ગુણાકાર કરીએ તો 6m1 -3 m2 ના છેદમાં m1 પ્લસ m2 થશે. આ બંનેનો ગુણાકાર એટલે -8m1 પ્લસ 10 m2 ના છેદમાં થશે m1 પ્લસ m2. હવે શું થાય તો કે પોતપોતાના યામ સરખાવતા કે એ આ એક્સનું છે તો એક્સ જોડે વાયનું છે તો વાય જોડે યામ લઈ લઈએ. બંને બાજુ એક સરખાવતા. બરાબર, -1 આ ભાગાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો કેમાં આવે ગુણાકારમાં, એટલે નિશાની શું થઈ જશે -1 ગુણાકારમાં m1 પ્લસ m2 બરાબર શું આવશે 6m1 3mt થશે. બરાબર, હવે આનો આની સાથે ગુણાકાર કરીએ એટલે m1 નો -1 સાથે તો -m1 આવશે, m2 નો -1 સાથે એટલે -m2 આવશે. બરાબર, જે હતું એમને એમ લઈ લઈએ. m1 ને એક સાઈડ લઈ લઈએ, m2 ને એક સાઈડ લઈ લઈએ. 6m1 છે એ આ -m1 છે ને બરાબરની પેલી સાઈડ જવા દે એટલે શું થઈ જશે 6m1 પ્લસ m2 આવશે એટલે 7m1 થઈ જાય. આ -3m2 છે બરાબરની આ સાઈડ આવી એટલે કેવા થઈ જાય +3m2 એટલે -m2 માંથી +3m2 જાય તો કેટલા રહે 2m2 રહે. હવે m1 અને m2 આપણે ગુણોત્તર શોધવાનો છે. બરાબર, એટલે m1 અને m2 ગુણોત્તર મુજબ દર્શાવ્યા તો આની સાથે 7 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો આવી જાય ભાગાકારમાં, એટલે કે m1 જેમ m2 છે 2 જેમ 7. હવે y મુજબ કરીએ તો y ના યામ કંઈક આવા છે 8m1 પ્લસ 10m2 m1 પ્લસ m2. આના બરાબર 6 લઈને તમે આવી રીતે આખું જાતે કરવાનું રહેશે. અહીં કેમ -1 લીધા છે એમ આની સામે 6 લઈને આને બીજી ટ્રીક લીધી છે. બરાબર, m2 વડે બંનેને ભાગી નાખ્યા છે આખા કાઉન્સને, પછી કરેલું છે -8m1 ના છેદમાં m2 વત્તા અહીંયા m2 ઉડી જાય કેમ કે ભાગેલા છે ઉપર અને નીચે m2 આવી જાય, અહીંયા પણ m2 ઉડી જાય એટલે +1 રહેશે. હવે m1 અને m2 ના ઓલરેડી આપણે મળી લીધા છે તો 2/7 વત્તા 10 એટલે 2/7 વત્તા 1 આનો સાદું રૂપ આપીએ તો શું આવે તો 54/9 9 એટલે 9 6 54 જવાબ 6 આવે છે. આ જવાબ મળી જાય છે એટલા માટે આપણે કહી શકીએ કે 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવી રીતે તમારે અહીં કરવું હોય આ y ના યામ છે એની સામે y સરખાઈ લેવાનો તો શું થાય તો એ તમને ગુણોત્તર 2/7 જ મળશે. એ ઉપરથી પણ આપણે કહી શકીએ કે કોઈ બિંદુ -1 6 અને -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે એક અક્ષના બિંદુ કોઈ છે. પ્રશ્ન નંબર 5 એવું કહે છે કે એક અક્ષના બિંદુ A 1 - 5 B -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે તે શોધવાનું છે. આપણે ગુણોત્તર શોધવાનો છે. બરાબર, તો અહીંયા ધારી લેવાનું છે. ધારો કે જેમ એક ગુણોત્તરમાં એનું શું થાય છે વિભાજન થાય છે. x અક્ષ કહી દીધો છે. બરાબર, એટલા માટે કે જેમ એક ગુણોત્તર લીધો છે. m1 હોય ત્યાં કે લેવાનું છે ને m2 હોય ત્યાં 1 લેવાનું છે. એ મુજબ તમારે આખો આ પ્રશ્ન જાતે કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5. હવે જોઈએ પ્રશ્ન નંબર 6 કંઈક એવું કહે છે કે 1 અને 2 4 અને y x અને 6 ને 3 ને 5 ને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધવાના છે. સૌથી પહેલાં તો ધારી લઈએ a છે 1 2 છે, b છે 4y છે, c છે x 6 છે અને d છે 3 વાર છે. એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. હવે આ ચતુષ્કોણના વિકર્ણો છે ને એકબીજાને પરસ્પર દુભાગતા વિકર્ણો એટલે
તો કે એસી અને બીડી વચ્ચે જે ક્રોસ કરીએ છીએ એ વિકર્ણો બરાબર. એસી અને બીડી બરાબર એકબીજાને દુભાગે છે, એટલે એસીનું મધ્યબિંદુ અને બીડીનું મધ્યબિંદુ બે છેદે છે તો બે સરખા થાય બરાબર. હવે એસીનું મધ્યબિંદુ, આપણે મધ્યબિંદુનું સૂત્ર ખ્યાલ છે, શું થાય? x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. હવે અહીંયા એસી કીધું છે તો કે 1 એ આ એ છે અને આ એ છે ને આ સી છે બરાબર. 1 + x અને 2 + 6 છેદમાં શું આવે? 2 આવે અને 2 + 6 છેદમાં 2 બરાબર. એવી રીતે બીડીનું શું થાય? તો કે બી અને ડી 4 + 3 છેદમાં 2 y + 5 છેદમાં 2. આ મધ્યબિંદુનું સૂત્ર છે, આપણને ખ્યાલ છે. આ 2 + 6 કરો 8 આવશે, ભાગ્યા 2 એટલે 4 આવી જાય. અહીંયા 7 છેદમાં 2 આવી જાય. ઓકે, હવે શું કરવાનું થાય? પહેલાને પહેલી સાથે બીજા સાથે સરખાઈ લ્યો તો અહીંયા x બરાબર મળશે 6 અને y બરાબર આવશે 3.